સાથીઓ જય ભીમ, હું એડવોકેટ પીઆર સોલંકી આપની સમક્ષ એક વાત મૂકવા માંગુ છું અને મને જે માહિતી મળી છે તો આપની સમક્ષ વાત મૂકું છું. હાલમાં મને એવી માહિતી મળી છે કે ભાઈ જે અમુક હાઈવે ઉપર અને અમુક જગ્યાએ જે હોટલો આવેલી છે એ હોટલો જાતિગત આધારે ભેદભાવ કરે છે. ધારો કે જે હોટલો આવી છે આજુબાજુના જે લોકો રહેતા હોય એમને ઓળખતા હોય કે ભાઈ આ જાતિ સમાજનો વ્યક્તિ છે તો એને હોટલ ઉપર જાય તો એની સાથે ભેદભાવ કરવામાં આવે છે. તો આ ખોટી વસ્તુ છે અને જો જાહેર જગ્યાએ હોટલ ખોલી હોય તો તમામ જાતિ ધર્મના લોકો જો જમી શકે, નહીતર એ હોટલ બંધ કરી દે. જાહેર જગ્યાએ ના રાખે, એના ઘરે રાખે હોટલ. અને જે જાહેર જગ્યાએ જે હોટલ હોય એ જો આવી રીતે જાતિગત ભેદભાવ કરે તો એમની ઉપર કાર્યવાહી થવી જોઈએ. પોલીસ સાથે સાથે હું પોલીસને બી વિનંતી કરું છું કે આવા લોકો ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરે અને સરકાર પણ આ બાબતે નોંધ લે અને આવી જે ગેરકાયદેસર હોટલ બી ચાલતી હોય એ બંધ થાય અને જે હોટલો ઉપર જે આવી રીતે જાતિગત ભેદભાવ થતા હોય એ બંધ થવા જોઈએ એવી મારી માંગ છે. ઘણી જગ્યાએ એવું થાય છે તો એ બંધ થાય, નતર અન્યથા આગળનું આંદોલન રૂપી કાર્ય કરવું પડશે. જય ભીમ, જય ભારત, જય